સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ આપણે સૌ વાનગીના રસોડે સેલિબ્રેટ કરી રહ્યા છે અને ઉપવાસને લગતી છે આજે જે પહેલી વાનગી આપણા ભાવનાબેને બનાવી કે જેને ખાતા આપણું મોઢું ટેસ્ટી થઈ જાય, કંઈક ચટપટું ખાધું એવું લાગે ઉપવાસના દિવસે પણ. અને હવે જે બીજી વાનગી છે, હવે ચટપટું મોઢું થયું તો હવે એને થોડું સ્વીટ તો કરવું પડે ને, મોઢું મીઠું કરવું પડે ને. તો ચાલો બીજી સ્વીટ ડિશ આપણા માટે લઈને આવ્યા છે. ઉપવાસમાં ખાવા એવી ફરાળી સ્પેશિયલ વાનગીનું નામ શું છે? મહેમાને જ પૂછીએ. ભાવનાબેન, બીજી વાનગીનું આપણું નામ શું છે? બીજી આપણી વાનગી દૂધીની ખીર છે. એટલે આપણને આમાં પેટમાં બી ઠંડી રહે, ડેઝર્ટ તરીકે બી ખવાય અને હવે ગરમીની સિઝન ચાલુ થાય તો તમે નોર્મલ બી ખાઈ શકો છો. અને શિવરાત્રિ નિમિત્તે પણ બધું ચટપટું ખાધું હોય, તળેલું ખાધું હોય તો તમે સાંજે ડેઝર્ટ ખાવ તો મજા પડી જાય. બિલકુલ. તો હવે એના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે? એની માટે આપણે દૂધી છીણેલી જોઈશે, પછી દૂધ જોઈશે, સુગર જોઈશે, મિલ્ક પાવડર જોઈશે, કાજુ છે, બદામ છે, તૂટી ફૂટી છે અને રોઝ છે. ઓકે, તો સૌપ્રથમ શેનાથી શરૂઆત કરીએ છીએ આપણે? સૌપ્રથમ આપણે પેનમાં ઘી મૂકીશું અને એમાં આપણે દૂધી શેકીશું. આપણે પહેલાં દૂધીને છીણી કાઢવાની છે અને પછી ઘી મૂકીને એને આપણે શેકવાની છે. આમ ઘણાને દૂધી ના ભાવે, પણ આમાં દૂધી એટલી ફાઇન લાગે છે ને, ડેઝર્ટ બી તમે ખાતા હોય ને દૂધીનું તો તમને આમાં આઈડિયા જ ના આવે. ઘણા લોકો દૂધી ખાતા જ નથી, તો મેં એને થોડુંક અલગ વર્ઝન કરીને લોકોને ભાવે એ રીતની બનાવવાનો ટ્રાય કર્યો છે. પહેલાં આપણે એને ઘીમાં શેકી કાઢીશું દૂધીને. એટલે એકદમ હેલ્ધી, પૌષ્ટિક, પોષક તત્વોથી ભરપૂર એવી આપણી આ વાનગી છે. હા, એકદમ. અને આને તમે ગરમ બી ખાઈ શકો, ઠંડી બી ફાઇન લાગે. સવારે તમે બનાવીને ફ્રીજમાં મૂકી દો તો સાંજે બી લઈ શકો છો, ગરમ બી ખાઈ શકો છો. અને દરેક ઉપવાસમાં દૂધી તો બધા ખાતા જ હોય છે, એટલે સારી લાગે છે દૂધીની ખીર. અને આમાં ધ્યાન પણ એ રાખવું પડે કે દૂધી આપણે છીણીએ અને તરત જ આપણે શરૂઆત કરી દેવી પડે. હા, દૂધીમાં એવું છે કે એ તરત જ કાળી પડવા મળે છે, એટલે એને છીણીને તરત જ આપણે એને ઘીમાં શેકી કાઢવાની. અને આ ડેઝર્ટને બનતા બી વાર નથી લાગતી. દૂધી તો એકદમ પોચી હોય છે, એટલે ઘીમાં તરત જ સંતરાઈ જાય, થોડી ચડી જાય એટલે આપણે એને શેકીને પછી એમાં દૂધ એડ કરવાનું. તમે આમાં મિલ્ક મેડ પણ નાખી શકો છો, પણ હું તો દૂધની જ બનાવું છું અને એની અંદર આપણે મિલ્ક પાવડર પણ નાખવાનો, એટલે થોડી ઘટ્ટ થાય અને ટેસ્ટ બી સારો આવે. અને બાળકો હોશે ખાય, બાળક મોટા બધાને ભાવે છે. અને જે વડીલો હોય એમને બી એસિડિટી હોય, ગમે તેને એસિડિટી હોય તો બી આ દૂધી લઈ શકે છે અને પેટમાં એકદમ ઠંડક આપે છે. હવે ઉનાળાની સિઝન ચાલુ થશે એટલે તમે આ ખીર બનાવીને ખાઈ શકો છો. એટલે કોઈને આંખને લગતી કોઈ સમસ્યા હોય તેનું પણ આપણે નિવારણ આવી જાય. હા, એકદમ. જે પીત, એસિડિટી બધાને તકલીફ હોય છે તો તમે આ બનાવીને ખાઓ તો પેટ માટે દૂધી એમે એકદમ ઠંડી છે. હવે જો કૃતિ, હવે આ દૂધી આપણી શેકાઈ ગઈ છે ઘીમાં અને પાણી બી ઓલમોસ્ટ બધું બળી ગયું છે એનું. એટલે હવે આપણે એમાં દૂધ એડ કરીશું. અને થોડું દૂધ આપણે રાખવાનું, કારણ કે એની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે. જો દૂધ એકદમ ગરમ હશે ને તો મિલ્ક પાવડરના ગઠ્ઠા થઈ જશે. એટલે આપણે આની અંદર દૂધ એડ કરતી વખતે પછી થોડું દૂધ રાખવાનું આપણે, અને આવી રીતે એની અંદર દૂધમાં બધી મેચ કરી દેવાની બધી દૂધી. હવે આપણે એક સ્પૂન લઈને આપણે મિલ્ક પાવડર આપણે જોઈતા પ્રમાણમાં એડ કરીશું. ઓકે. એટલે મિલ્ક પાવડર વધારો તો બી સારું જ લાગે છે. એકદમ મિલ્કી ટેસ્ટ, એકદમ ઘટ્ટી ને એકદમ બહુ જ ફાઇન બને છે.
આવી રીતે એને દૂધમાં મેલ્ટ કરી કાઢવાનો. લાગે કે થોડું ખૂટે છે તો આમાંથી થોડું દૂધ લઈને તમે એડ કરી શકો છો એની અંદર. બહુ ગરમ ના થયું હોય ને એટલે તમે એડ કરી શકો છો. આવી રીતે એને એકદમ મેચ કરી નાખવાનું પાવડરને. આનાથી દૂધીની ખીરનો બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે. અને થોડી આપણે સુગર નાખવાની દૂધની સાથે, એટલે આપણે એનું ખાંડનું પાણી જે હોય સુગરનું એ એની અંદર બળી જાય. ખાંડનું કેટલું પ્રમાણ લેવાનું છે આપણે જરૂરિયાત મુજબ અત્યારે મેં 2 ચમચી લીધું છે. કારણ કે આપણે મિલ્ક પાવડર લઈએ છીએ એ થોડો સ્વીટ હોય છે એટલે ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. આની અંદર તમે પિસ્તા, બદામની કતરણ બધું નાખી શકો છો. ડ્રાયફ્રૂટ તમને જે ભાવે એ. હું એની અંદર અત્યારે કાજુ, એટલે એની અંદર કાજુ અને બદામની કતરણ અને પછી ઉપર ડેકોરેશન માટે પણ નાખી શકો છો. અને આ બાને બધા ડ્રાયફ્રૂટ જેને ના ભાવતા હોય એ બી ડ્રાયફ્રૂટ આમાં આવશે એટલે બધા ડ્રાયફ્રૂટ પણ ખાશે. એકલા ઘણાને ડ્રાયફ્રૂટ ભાવતા નથી. અત્યારે નાના બાળકોને એવું થાય છે કે તમે ડ્રાયફ્રૂટ આપો ને તો એ ખાતા નથી, પણ આવી રીતે તમે ડેઝર્ટ બનાવીને આપો ને તો હોશે ખાઈ લેશે. આ થોડુંક ગરમ થાય ને 2-3 આમ આવે ને આના ઉભરા પછી આપણે આ મિલ્ક પાવડર એડ કરવાનો. એટલે ભાવનાબેન આપણે 1 બાઉલ મિલ્ક લીધું બરાબર? તો હવે આપણે જેટલું પ્રમાણ દૂધનું લીધું છે એટલે આમાં આપણે કેટલી વ્યક્તિ દૂધીની ખીર લઈ શકે? આમાં આરામથી 2 વ્યક્તિ તો ખાઈ જ શકે. જો ઓછું લેતા હોય તો 3 બી ખાઈ શકે છે. 3 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. હવે આ દૂધ થોડું ઉભરાવાનું, એકદમ આમ ઉફાણો આવે ને આવો એટલે આપણે એની અંદર મિલ્ક મેડ નાખીએ ને, આ મિલ્ક પાવડર એનું દૂધ એડ કરીએ ને તો આપણે આમ થોડું થોડું નાખતા જવાનું ને હલાવતા જવાનું આવી રીતે, એટલે ગાંઠા ના પડે. આવી રીતે એને હલાવતા જવાનું. એક હાથે એને એડ કરવાનું, બીજા હાથે એને હલાવતા જવાનું, એટલે એમાં ગાંઠો ના પડે. હવે એને હજી થોડું ઉકાળવાનું. અને આ આપણે ઉકાળીએ ને પછી જેમ ઠંડી થાય ને એમ તમે ફ્રીજમાં મૂકશો ને તો ઘટ્ટ થશે. એટલે ગરમ ગરમ તો ખીર મજા આવે પણ ઠંડી થાય પછી પણ મજા આવે આપણને. હા, આ ગરમ ગરમ તો બહુ જ ફાઇન લાગે અને ઠંડી બી એનાથી બી વધારે ફાઇન લાગે છે. એટલે તમે આને તમે ગરમ બી લઈ શકો, ઠંડી બી લઈ શકો, ફરાળમાં લઈ શકો, તમે નોર્મલમાં બી આને ખાઈ શકો. અને ઉનાળાની સિઝનમાં તો તમને એકદમ આને ઠંડી કરો ને તો એકદમ કૂલ લાગે છે પેટમાં, એકદમ શાંત, એકદમ એસિડિટી કે પેટમાં આપણને બળતરા થતી હોય, કંઈ બી થતું હોય તો આંખો માટે સારી છે, પેટ માટે સારી છે. દૂધી તો એમેય આયુર્વેદિકની દૃષ્ટિએ બહુ સારી છે. હું તો દૂધીનીમાં અલગ અલગ સબ્જી બનાવું છું. બધાને ખ્યાલ જ ના આવે કે દૂધીની સબ્જી છે. હું જે જૈન ગ્રેવી હોય ને એમાં દૂધીની બી ગ્રેવી કરું છું. વાહ. જો કૃતિ આવી રીતે થોડી થોડી ઘાટી થવા મળશે. ઓકે. અને પછી આને આપણે જે ફ્રીજમાં રાખીએ ને, તમારે જેટલી ઘટ જોઈતી હોય, લિક્વિડ જોઈતી હોય, ઘટ જોઈતી હોય એ પ્રમાણે તમારે એને બનાવવાની. ઓકે. આની અંદર તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો. જાયફળ પાવડર, એલચી પાવડર એ પાવડર પણ નાખી શકો છો. અને ઘણા કલર માટે ગ્રીન કલર નાખે, પણ હું કલરનો યુઝ નથી કરતી. હું નેચરલ જ વસ્તુ રાખું છું. ભલે થોડો કલર ઓછો દેખાય પણ નેચરલ જ વાપરવાનું. શુદ્ધ હોય એટલું. હા, હું એકદમ શુદ્ધ જ. જો કૃતિ એકદમ ઘટ્ટી થવા માંડી ને, યસ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આને બનતા જરા પણ વાર નથી લાગતી. આ તમે કોઈ આવે તો તમે આ ડેઝર્ટ આની ઉપર આઈસ્ક્રીમ બી સર્વ કરો ને તો બી ફાઇન લાગે છે. અને બીજી બધી ખીર તો બધા બનાવતા જ હોય છે, મોરૈયાની, સાબુદાણાની. હું તો સોજીની પણ ખીર બનાવું છું, એ બી ફાઇન થાય છે, હેલ્ધી. એટલે આ ઉપવાસ માટે આપણે બધું ચટપટું ખાધું, તીખું ને એ બધું. હવે આપણે આ ટ્રાય કરીશું. તમે મને ટેસ્ટ કરીને કહેજો કે કેવી લાગે છે તમને. હવે આપણે એને બાઉલમાં લઈશું.
જો હવે આપણે એને બાઉલમાં કાઢી હવે આપણે એને ડેકોરેશન કરીશું. યસ. હા, આપણે કાજુ અને બદામ અંદર તો નાખ્યા છે પણ ઉપરથી બી નાખવાના. કોઈ ગેસ્ટ આવે ને તો તમે આવું ડેકોરેશન કરીને રાખો ને તો બહુ જ ફાઇન લાગે છે. થોડી ડીશની રોનક જ બદલાઈ જાય છે ડેકોરેશનથી, ખાવાની ઈચ્છા થઈ જાય. ટેસ્ટમાં તો બેસ્ટ છે જ. અને એની અંદર આપણે આ તૂટી ફૂટી આવે છે એ નાખીશું એટલે આનાથી થોડો ક્રન્ચી ટેસ્ટ આવશે. નાના બાળકોને ને બધાને આ તૂટી ફૂટી તો ભાવતી જ હોય. યસ. અને આપણે આ રોઝ છે ને એના આપણે પાંદડા થોડાક અંદર એડ કરીશું એટલે રોઝ બી એકદમ ઠંડુ હોય છે અને આની અંદર રોઝનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. જો કૃતિ, આપણી ગરમા ગરમ ડેઝર્ટ કો, ખીર કો, જે તમે એને નામ આપી શકો છો, તૈયાર છે ઉપવાસમાં ખાવા માટે, રૂટિનમાં ખાવા માટે. યસ. તો દર્શક મિત્રો, ખાસ આપના માટે ભાવનાબેને દૂધીની ખીર બનાવી છે. એટલે આજે તમે ઉપવાસ કર્યો હશે ને વિચારતા હશો કે હવે ડેઝર્ટમાં પણ મારે કંઈક નવું ટ્રાય કરવું છે, મારા ફેમિલી મેમ્બર્સને ખવડાવવું છે કંઈક નવું, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તો દર્શક મિત્રો, આજે અચૂકથી ટ્રાય કરજો અને આ મહાશિવરાત્રિનો જે આ પાવન પર્વ છે તેને ખાસ અને યાદગાર બનાવજો. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે એક નંબર પણ જોઈ શકો છો, એના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. દૂધીની ખીર બનાવવાની સામગ્રી: દૂધી, ખાંડ, મિલ્ક પાવડર, ઘી, ગુલાબ પાન, તૂટી ફૂટી, કાજુ બદામ ભૂક્કો.